નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપના પોતાના પરિવાર, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં, અને લાવ્યો છું તમારા માટે સરસ મજાની સ્ટોરી. જી હા, ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રિય વિષય અંગ્રેજી ભણવા માટે તૈયાર થઈ જાજો. આજે આપણે યુનિટ નંબર 2, બીજા યુનિટની એક જબરજસ્ત જોરદાર સ્ટોરી, નામ છે લિસન ગુડ સ્પીક ગુડ. આ સ્ટોરી જે છે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે અભ્યાસ કરવાની છે. તો ચાલો કરીએ શરૂઆત વિના કોઈ વિલંબે. હાલો, સૌથી પહેલા ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા બધા મિત્રોમાં શેર કરી દેજો, જેનાથી તેઓ બધા જે છે આ સરસ મજાની સ્ટોરી જે છે એનો અભ્યાસ કરી શકે. સારામાં સારી સ્ટોરી છે લિસન ગુડ સ્પીક ગુડ. આ જે સ્ટોરીનો અભ્યાસ કરી શકે. યુનિટ નંબર 2. ચાલો તો કરીએ. શું છે સ્ટોરીનું નામ? લિસન ગુડ સ્પીક ગુડ, એટલે કે લિસન ગુડ સારું સાંભળો, સ્પીક ગુડ સારું બોલો. સારું સાંભળો અને સારું બોલો. લિસન એટલે શું થાય? સાંભળવું. સારું સાંભળો અને સારું બોલો. એમ કહેવાય છે કે માણસની જન્મભૂમિ નહીં, પણ માણસની કર્મભૂમિ એનો અરીસો હોય છે. માણસ ભવિષ્યમાં કેવો બનશે અથવા તો માણસ અત્યારે હાલમાં કેવો છે એ જાણવું હોય તો એનું જન્મસ્થાન નહીં, એનું કર્મસ્થાન જોવાનું. સત્ય છે ને? સાચું છે ને? બસ એવો જ કંઈક જે છે બોધપાઠ આપણને આ કહાની, આ સ્ટોરી, આ વાર્તા આપણને આપવા માંગે છે. ચાલો એનું શબ્દશઃ ભાષાંતર સાથે જે છે સંપૂર્ણ સમજૂતી જોઈએ. હવે જો આ કહાનીને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે મેં આ બાજુ સરસ મજાના ફોટા લીધા છે અને અહીંયા જે છે સ્ટોરીની નીચે જે છે એનું વાક્યનું ભાષાંતર જે છે લખ્યું છે, જેનાથી તમને વધારે સમજૂતી પ્રાપ્ત થાય. ઓકે, ચાલો. તો વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. ધેર વોઝ અ મધર પેરોટ હુ હેડ 2 બેબીઝ. એક સમયની વાત છે. અ મધર પેરોટ, એક માતા પોપટ, એક પોપટ કે જે માતા બની ગઈ હતી, એક માતા પોપટ હતી. who had 2 babies. હેડ એટલે ની પાસે હતા, એની પાસે હતા શું? 2 બાળકો. એક સમયની વાત છે, એક માતા પોપટને 2 બાળકો હતા. she went in search of food. સર્ચ એટલે કે શોધ, ઓફ ફૂડ એટલે કે ખોરાક, અને એકવાર તે જે છે ખોરાકની શોધમાં ગઈ. એક વખતની વાત છે, એક માતા પોપટને 2 બાળકો હતા અને તેની જે છે પોતાના બાળકો માટે ખોરાક શોધવા માટે જંગલમાં જાય છે. અ હન્ટર, એક શિકારી. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ. એક શિકારીને તે બચ્ચા મળી જાય છે. આ માળામાં જોઈ ગયો કે જો માળામાં 2 બચ્ચા છે. અરે વાહ વાહ ભાઈ વાહ. તો એક શિકારી જે છે, એક શિકારી એ બાળકોને જોઈ જાય છે. ઇન ધેર નેસ્ટ, તેમના માળામાં જોઈ જાય છે. એન્ડ ટુક ધેમ અવે ઇન હિઝ નેટ, અને તે બાળકોને પોતાના જાળમાં લઈ લે છે, પોતાના જાળમાં ફસાઈ લે છે. એક શિકારી ઈ માળામાં જોઈ જાય છે, અરે વાહ, જો માળામાં બચ્ચા છે. ઓકે ઓકે, તો એ બચ્ચાને જે છે પોતાની જાળમાં પોતાની ભેગા લઈ લે છે. વન ઓફ ધ બેબી, વન ઓફ ધ બેબી, ઈ ઘણા બધા ઈ 2 બચ્ચાઓ હતા ને, ઈ 2 બચ્ચાઓમાંથી એક, વન ઓફ ધ બેબી પેરોટ એસ્કેપ્ડ. એસ્કેપ્ડ એટલે થાય છે છટકી જવું, ભાગી જવું. ઈ 2 બચ્ચામાંથી એક બચ્ચું જે છે એના શિકારીના જાળમાંથી છટકી જાય છે, ત્યાંથી ભાગી જાય છે. The hunter snapped and went into the house of an old man. ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, એના હાઉસ એટલે કે ઘરમાં. તો શું થયું કે એ 2 જે પોપટ હતા ને, 2 પોપટના બચ્ચા, એમાંથી એક પોપટનું બચ્ચું જે છે ઝાડમાંથી છટકી જાય છે, ત્યાંથી છૂટી જાય છે, બચી જાય છે, અને એ ઉડતું 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 એક વૃદ્ધ માણસના ઘરમાં જઈને પડે છે. વૃદ્ધ માણસના ઘરમાં જઈને આવે છે. શું કહે છે? ધ ઓલ્ડ મેન, આ જે વૃદ્ધ માણસ છે, ધ ઓલ્ડ મેન ટુક કેર. ટુક કેર એટલે કે કાળજી લેવી. જો એ જે વૃદ્ધ માણસ છે, એ વૃદ્ધ માણસ એની કાળજી લે છે. ટુક કેર એટલે કે સંભાળ રાખે છે. ઓફ ધ બેબી પેરોટ, આ બાળક પોપટની એટલે કે પોપટના બચ્ચાની જે છે સંભાળ રાખે છે. એન્ડ ગેવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ. પ્લેસ ટુ સ્લીપ, પ્લેસ એટલે જગ્યા, ટુ સ્લીપ એટલે સુવાની, એને સુવાની જગ્યા આપે છે. ઇન હિઝ હોમ, એના ઘરમાં. આ જે વૃદ્ધ માણસ છે, એ જે વૃદ્ધ માણસ છે બહુ દયાળુ સ્વભાવનો માણસ છે ને, એ પોપટને પોતાના ઘરમાં રહેવાની સુવાની જગ્યા આપે છે. હી ટોટ ધ બેબી પેરટ ટુ સ્પીક. હી એટલે કોણ?
વૃદ્ધ માણસ. વૃદ્ધ માણસ taught શીખવાડે છે. વૃદ્ધ માણસ આ બાળ પોપટને, આ પોપટના બચ્ચાને ટુ સ્પીક બોલતા શીખવાડે છે. ધ હન્ટર કેરીડ ધ અધર. હવે જો અહીંયા હવે પેલા એક પોપટની વાર્તા પૂરી થઈ. હવે જે માતા હતી, માતાના બે બાળકો હતા, એ બંને બાળકો કોણે લઈ લીધા? શિકારીએ લઈ લીધા. ઓકે, પૂરું થઈ ગયું. શિકારીએ જે છે, શિકારી બંને બાળકોને લઈને જતો તો ત્યાં એક પોપટનું બાળ જે છે છટકી જાય છે ઝાડમાંથી, ઉડી જાય છે, ઉડીને એક વૃદ્ધ માણસના ઘરમાં આવી જાય છે. વૃદ્ધ માણસ બહુ દયાવાળ, વૃદ્ધ માણસ સ્વભાવનો બહુ દયાળુ. એ વૃદ્ધ માણસ બાળકને સાચવે છે. એ પોપટને શું કહે છે? જો અહીંયા બોલતા શીખવાડે છે. હી ટોટ ધ બેબી પેરટ ટુ સ્પીક. એ આ બાળ પોપટને બોલતા શીખવાડે છે. પછી ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરોટ ટુ હિઝ હોમ. શિકારી, કેરીડ એટલે કે લઈ જવું. શું? લઈ જવું. આ જે શિકારી છે એ લઈ જાય છે બીજા બાળ પોપટને, પોપટના બચ્ચાને, બીજા પોપટના બચ્ચાને પોતાના ઘરે લઈ જાય છે, ટુ હિઝ હોમ. એન્ડ કેપ્ટ હિમ ઇન અ કેજ. કેજ એટલે કે પાંજરું. અને એને પાંજરામાં રાખે છે. બોલો, આ બાજુ વૃદ્ધ માણસ આ પોપટને પોતાના ઘરમાં સાચવે છે, અને આ બાજુ આ શિકારી આ પોપટના બચ્ચાને જે છે પાંજરામાં પૂરી રાખે છે. હી ઓલ્સો ટોટ હિઝ પેરટ ટુ સ્પીક. હી ઓલ્સો એટલે કે તે પણ, એટલે કે આ શિકારી પણ એના પોપટને બોલતા શીખવાડે છે. વૃદ્ધ માણસે પણ પોતાના પોપટને બોલતા શીખવાડ્યું. આ શિકારીએ પણ એના પોપટના બચ્ચાને જે છે બોલતા શીખવાડ્યું. હાલો જોઈએ હવે શું થાય છે આગળ, કહાની ક્યાં જાય છે. વન ડે, એક દિવસની વાત છે. એક દિવસની વાત છે. ધ કિંગ ઓફ ધ લેન્ડ એટલે કે એ જે વિસ્તાર હતું ને, એ જે જંગલ હતું, એ વિસ્તારનો, એ દેશનો રાજા જે છે, કેમ ઓન ધ ફોરેસ્ટ, કેમ ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં આવે છે. એક વખતની વાત છે કે એ જગ્યાનો, એ જે દેશનો રાજા છે, એ રાજા જંગલમાં આવે છે. હી લોસ્ટ હિઝ વે. લોસ્ટ એટલે કે ખોઈ બેસવું, હિઝ વે એટલે કે રસ્તો. એ પોતાનો રસ્તો ગુમાવી બેસે છે. રાજા ભૂલો પડે છે, ટૂંકમાં એમ જંગલમાં એ ખોવાઈ જાય છે, જંગલમાં ભૂલો પડે છે. એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ. અને રાઇડિંગ એટલે કે સવારી કરવી. ઘોડા ઉપર સવારી કરતા કરતા ધીમે ધીમે જે છે એ શિકારીના ઘરની નજીક આવે છે. બરોબર છે. શું થયું કે એ દેશનો રાજા, એ જે વિસ્તાર હતો, એ આખા વિસ્તારનો રાજા જે છે જંગલમાં આવ્યો, જંગલમાં રસ્તો ભૂલી બેઠો. તો જંગલમાં રસ્તો ભૂલી બેઠો તો પોતાના ઘોડા ઉપર સવાર થઈને આમ તેમ ભટકતા આમ તેમ રખડતા એ શિકારીના ઘરની નજીક પહોંચે છે. શિકારીના ઘરની નજીક પહોંચીને એઝ હી કેમ ક્લોઝર, એઝ એટલે કે જેવો રાજા, ક્લોઝર એટલે કે નજીક, જેવો રાજા નજીક આવે છે, જેવો રાજા શિકારીના ઘરની નજીક આવે છે, હી હર્ડ ધ પેરોટ્સ સ્ક્રીમિંગ. એ સાંભળે છે કે પોપટ બૂમો પાડતો હોય છે. પોપટ જોર જોરથી રાડો નાખીને બોલતો હોય છે. શું બોલતો હોય છે? હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ. કે હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ. ઘોડા ઉપર સવાર એક માણસ આવ્યો છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ તરફ આવી રહ્યો છે. ઘોડા ઉપર સવાર એક માણસ છે, આ તરફ આવી રહ્યો છે. કેચ હિમ, કિલ હિમ, રોબ હિમ. એને પકડો, એને મારો, એને લૂંટો. કેચ હિમ એને પકડો, કિલ હિમ એને મારી નાખો, રોબ હિમ એને લૂંટો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે. એને ભાગવા ન દો. ઓહો, વિચાર કરો, પોપટને કેવું આવડે. પોપટ જે છે શું કહે છે? જો પેલા ઘોડા ઉપર માણસ આવે છે, એને આવવા દો, એને આવવા દો, એને પકડો, લૂંટો, મારી નાખો, એને ભાગવા ન દો. અરે ભગવાન. વેન ધ કિંગ હર્ડ ધીસ. જ્યારે રાજાએ આ સાંભળ્યું, વેન એટલે કે જ્યારે રાજા આ બધું સાંભળે છે, હી ટર્નેડ હિઝ હોર્સ એન્ડ રોડ અવે. એ પોતાનો ઘોડો ફેરવે છે અને બીજી બાજુ જતો રહે છે કે અહીંયા રેવાય નહીં, અહીંયા ઊભું ના રેવાય. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. એ વૃદ્ધ માણસના ઘર પાસે આવે છે. શિકારીના ઘર પાસેથી તો પસાર થઈ ગયા, પણ હવે ધીમે ધીમે કોની પાસે? તો કે પેલો જે વૃદ્ધ માણસ પાસે બીજો પોપટ છે ને, એના ઘર પાસે આવે છે. એ વૃદ્ધ માણસ સ્વભાવનો બહુ દયાવાન માણસ. એ વૃદ્ધ માણસ જે છે એ પોપટને પાંજરામાં નથી રાખતો. જો આમ સામાન્ય રીતે જે છે, આમ જો આવી રીતે રાખે છે, પાંજરામાં નથી રાખતો. એ વૃદ્ધ માણસના ઘર પાસે આવે છે. હી ફાઉન્ડ ધ અધર પેરોટ ધેર. હી ફાઉન્ડ એટલે કે એને જોવા મળે છે બીજો પોપટ, એને ત્યાં બીજો પોપટ જોવા મળે છે.
He looked exactly like the first parrot. Exactly એટલે એના જેવો જ. It looked એટલે કે આ પોપટ looked દેખાતો હતો. આ પોપટ exactly ઓલા પોપટ જેવો જ દેખાતો હતો. પહેલો પોપટ જે શિકારીના ઘરે હતો એના જેવો જ રૂબરૂ એના જેવો જ કટ ટુ કટ એના જેવો જ જે છે પોપટ હતો. It also started speaking. એ પોપટ પણ બોલવા માંડ્યો. શું બોલવા માંડ્યો? Here is a man on a horse. ઘોડા ઉપર સવાર એક માણસ આવે છે. He is coming this way. એ આ તરફ આવી રહ્યો છે. ઘોડા ઉપર સવાર એક માણસ છે, આ તરફ આવે છે. ઘોડા ઉપર સવાર એક માણસ છે, આ તરફ આવે છે. Call him. એને બોલાવો. હેલ્પ હિમ. એની મદદ કરો. એન્ડ ગીવ હિમ ફૂડ. એને જમવા આપો. એને બોલાવો, એની મદદ કરો, એને જમવા આપો. એને બોલાવો, એની મદદ કરો, એને જમવા આપો. ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે. પછી ધેન એટલે કે ત્યારબાદ પછી એને એના રસ્તે જવા દો. ઓહો, કેટલો ફેર હે. શિકારી પાસે જે પોપટ છે એમ કે છે આ બોલાવો બોલાવો મારો લૂંટો, અને આ પોપટ એમ કે છે અરે બોલાવો, એને જમવા આપો, એને સાચવો, પછી એને ઘરે મોકલી દેજો. વાહ ભાઈ વાહ. ચાલો હવે આગળ સ્ટોરીને વધારી એની પહેલા એક ખાસ નોંધ. સ્ટોરી ગમી? મજા આવી? હે, સમજાણું બધું? તો આટલી જ ડિટેલમાં દરેક વિષયનો અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન એજ્યુકેશનનું એક જ સરનામું એટલે કે આપણી ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ. વહાલા વિદ્યાર્થી મિત્રો, જરાક શિક્ષકોની ટીમ જુઓ. અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, ગણિત અને બધા વિષય, ઓલ ઓવર સબ્જેક્ટ. ધોરણ 6 થી 8 ઓનલાઈન એજ્યુકેશન, ઓનલાઈન શિક્ષણ આખું વર્ષ તમને ભણાવવામાં આવે છે. તમામ વિષયની, તમામ ચેપ્ટરની, ગણિતના તમામ દાખલાની, વિજ્ઞાનના તમામ સમીકરણની અને અંગ્રેજીના એક શબ્દની સંપૂર્ણ સમજૂતી આટલી જ ડિટેલમાં અને આના કરતા પણ વધારે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મળી જવાની છે. આખા વર્ષની ફી માત્ર ને માત્ર 1500 રૂપિયા છે, જેની અંદર ખાલી શિક્ષણ નહીં, શિક્ષણની સાથે સાથે પરીક્ષા સમયે પ્રશ્નપત્રો, અસાઇનમેન્ટ, એકમ કસોટી, ગાલા સ્વાધ્યાય પોથી અને સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ તમને મળે છે. તો હવે કરો કંકુના, જોડાઈ જાઓ, આવી જાઓ. ખજાનો છે, લૂંટાય તો લૂંટી જ લેજો. માત્ર 1500 રૂપિયામાં આખું વર્ષ તમે ભણી શકો છો. કોઈ પણ માહિતી જોતી હોય આપણો મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અથવા આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાયરેક્ટ જે છે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. ચલો હવે થાય છે શું? ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ. રાજા બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ શું થયું? He got down from his horse. એ પોતાના ઘોડેથી નીચે ઉતર્યા. And said, અને બોલ્યા, ઓ પેરોટ, અરે પોપટ, you are so kind. તું તો બહુ જ દયાળુ છો. I saw another parrot just like you. I saw એટલે કે મેં જોયો, another parrot બીજો પોપટ, just like you તારા જેવો જ. મેં તારા જેવો હજી એક પોપટ જોયો. But the parrot spoke very cruel words. પણ એ પોપટ બહુ જ ક્રૂર શબ્દો બોલતો હતો. બહુ જ ક્રૂરતા ભરેલા શબ્દો બોલતો હતો. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક? કેવી રીતે આ બે પોપટ સરખા દેખાય? હે, આ બે પોપટ સરખા દેખાય છે, બે પક્ષીઓ સરખા દેખાય છે, બટ સ્પીક ટુ ડિફરન્ટલી, પણ બહુ જ અલગ રીતે બોલે છે, અલગ પ્રકારની ભાષા વાપરે છે. કેમ આવું છે? તો પોપટ કહે છે, ધ પેરટ સેડ, પોપટ કહે છે, ઓ માઇટી કિંગ, કે હે શક્તિશાળી રાજન, હે શક્તિશાળી રાજા, ઇટ ઇઝ સિમ્પલ, બહુ સરળ વસ્તુ છે. ધ અધર પેરટ ઇઝ માય બ્રધર. એ જે બીજો પોપટ છે ને એ મારો ભાઈ જ છે. એ બીજો પોપટ તમે જેને મળ્યા, શિકારીના ઘરે મળ્યા ને, એ મારો સગો ભાઈ છે. ધેટ્સ વાય, એટલા જ માટે વી લુક અલાઇક, એટલા જ માટે અમે સરખા દેખાઈએ છીએ. બટ he learnt what the hunter taught him. પણ તે એ વસ્તુ શીખ્યો. he learnt what, તે એવું શીખ્યો છે કે શિકારીએ એને શીખવાડ્યું. શિકારીએ એને જે શીખવાડ્યું આ એવું શીખ્યો. હે, he uses the hunter's words. એને શિકારીના શબ્દો વાપર્યા છે, એને શિકારીના શબ્દો શીખ્યા છે, એને શિકારીના શબ્દો વાપર્યા છે. બટ માય માસ્ટર ઇઝ અ ગુડ. પણ મારા જે માલિક છે ને, મને સાચવવા વાળા માણસ છે ને, એ સારા છે. ગુડ એન્ડ કાઇન્ડ, સારા અને દયાળુ છે. he taught me to good, he taught me, એને મને શીખવ્યું છે to be good, સારું રહેવાનું, એન્ડ કાઇન્ડ, દયા ભાવના રાખવાની. એને મને દયા ભાવના રાખવાનું અને સારું બનતા શીખવાડ્યું છે.
ધ પેરટ કન્ટિન્યુડ. પછી પોપટ પોતાની વાત ચાલુ રાખે છે. શું કહે છે? ધ ટીચર્સ ટેલ્સ અસ. આપણા શિક્ષકો આપણને શીખવાડે છે. અવર ટીચર્સ ટેલ્સ અસ. આપણા શિક્ષકો આપણને શીખવાડે છે. વોટ વી શુડ બી. આપણે શું બનવું જોઈએ? ધ હન્ટર મેડ માય બ્રધર. શિકારીએ મારા ભાઈને ડિફરન્ટ ફ્રોમ મી. મારાથી અલગ બનાવ્યું છે. પોપટ શું કહે છે કે આપણા શિક્ષકો આપણને શીખવાડે છે કે આપણે શું બનવું જોઈએ. શિકારીએ મારા ભાઈને મારા કરતા અલગ બનાવ્યો છે. જોરદાર કહાની હતી ને? તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે બ્રહ્માસ્ત્ર બેચમાં આવી જ જોરદાર કહાનીઓ સાથે. હવે આ કહાનીમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે, વિકલ્પો પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો સર એ બધું ભણવું હોય તો આવવું પડશે તમારે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપું છું 70 46 22 22 54. આ નંબર ઉપર સંપર્ક કરીને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જે છે તમારે જોડાઈ જવાનું છે. ઓકે, તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.